what's up, guys? Welcome back to a new YouTube video. Here we'll be starting our vlog with the same energy, with the same intensity. હું આવી ગયો છું એક નવો યુટ્યુબ વિડીયો લઈને. મેં સ્ટાઇલ નવી શીખી છે. આ મુક્કા મારવાવાળી સ્ટાઇલ નવી શીખી છે મેં. અને મુક્કા મારવાવાળી સ્ટાઇલ હું કાલે રાત્રે વ્લોગ જોતો હતો. એ વ્લોગમાં એ ચેનલનું નામ છે K18 વ્લોગ્સ ચેનલનું નામ છે. એનું વ્લોગ જોતો હતો. તો એ આવી રીતે બધા યુટ્યુબ વિડીયો ચાલુ કરે છે આમ મુક્કા મારીને. તો 2 દિવસથી મને પણ થયું, પણ હું પણ કરું. કોપી કેટ તો છે, પણ જ્યાં સુધી આપણી ચેનલ મોનિટાઈઝ નથી થઈ ત્યાં સુધી ચાલે. ત્યાં સુધી હું મુક્કા મારીશ, મને ગમે ત્યાં સુધી પછી બંધ કરી દઈશ. તો આવી ગયો છે એક નવો વિડીયો લઈને, હું વ્લોગ ચેનલ લઈને. અને મારા વ્લોગ જોવાની મજા આવતી હોય તો કોમેન્ટ પણ કરજો. અને સારો છે કે ખોટો છે, કેવો આ નાખવો જોઈએ, કેવો ના નાખવો જોઈએ, એ પણ કોમેન્ટ કરજો. તો હું મારા વ્લોગને કંઈક સુધારો આપી શકું. અને નહીંને બહાર આવી ગયો છું, હું સાવર લઈ લીધો છે મેં. અને જો આ મારા રૂમનું મેસ પડ્યું છે, બધું સરખું કરવાનું છે. હર મહાદેવ. આ મંદિર છે, જો કઈ આ મંદિર છે. તો આમાં આ એક નવા એડ થયા છે મંદિરમાં, રાધા કૃષ્ણ છે, જોઈ શકો છો તમે. ગાઈઝ હું રેડી થઈ ગયો છું અહીંયા મસ્ત રીતે. અને આ મારો આઉટફિટ છે આજનો. અને જો ગાઈઝ આ હું સ્ટેન્ડ લાવ્યો છું એક નવું. આ અહીંયાથી જો ક્રોમાનું સ્ટેન્ડ લાવ્યો છું. ક્રોમામાં દિવાળીની ઓફરથી સ્ટેન્ડ લાવી દીધું છે. આનું નીચેવાળું બી એક પાર્ટ છે જેનાથી હું સ્ટેન્ડ બાય કરું છું અને ટાઈમ લેપ્સ ઉતારું છું. અને એક હું પાવર બેંક પણ લાવ્યો હતો, એના ક્રોમામાંથી જ લાવ્યો હતો. 2 વસ્તુ જોડે જ લાવ્યો હતો. જ્યારે વ્લોગ કરવાનું સ્ટાર્ટિંગ કર્યું ત્યારે 2 જ વસ્તુ જોડે જ લાવી દીધી હતી. વિયેતનામ જવાના હતા એને પહેલાં 5 દિવસમાં જ લાવી દીધી હતી. હવે આજે 15 તારીખ છે, તો 5 દિવસ રહ્યા છે મારી એક્ઝામના. તો ચોપડી બોપડી બધું લાવી દીધું છે. અને આજે છે દેવ દિવાળીનો દિવસ. આજે ઓફિસમાં એટલું બધું કામ નહીં હોય. આજે બેન્કો બંધ હશે, જેથી કરીને ઓછું કામ હશે. તો થોડા લેટ ઓફિસ જઈશું અને તમને બતાવતા રહીશું. આજે દેવ દિવાળી છે, તો ફટાકડા પણ ફોડીશું આજે નીચે જઈને. અને તમને જો બ્લોગ મારા ગમતા હોય તો તમને ખબર છે તમારે શું કરવાનું છે. કોમેન્ટ કરજો, સ્પેશિયલી કોમેન્ટ કરજો કે મને ખબર પડે કે શું સુધારવા જેવું છે, શું સુધારવા જેવું નથી. અને હા, પોઝિટિવ કોમેન્ટ કરજો. નેગેટિવ કોમેન્ટને જો કે હું ઇગ્નોર જ કરીશ, વાંધો નહીં. તો જુઓ આ મારા આખા રૂમ છે. અને અહીંયા જો મંદિરનો સામાન અહીંયા ઉપર મુકાય છે. પહેલાં હું અહીંયા મારા બેગ્સ મૂકતો હતો. જ્યારે ભણતો હતો ત્યારે પ્રોપર ધોરણ વાઇઝ ભણતો હતો ત્યારે અહીંયા મારા બેગ્સ મૂકતો હતો. અને મારા સિસ્ટર અહીંયા મૂકતા. જો કે અત્યારે હું અહીંયા મૂકું છું. આ જોઈ લો બધા મારા સામાન. આ લેપટોપ છે ગાઈસ, આ લેપટોપ છે, પણ હું ચાલુ નહીં કરતો. ચાલુ કરીશ, એડિટિંગ માટે બહુ જરૂર પડી તો હું ચાલુ કરી દઈશ. તો જઈએ આગળ, ચા નાસ્તો કરીએ. ચા નાસ્તો કર્યા પછી તમને આગળનું સફર બતાવીએ. ડેલી વ્લોગ્સ મારા આમ આવતા રહેશે. અને ગાઈસ મારી ચેનલ મોનિટાઈઝના 130 કલાક વોચ અવર્સ આવ્યા છે, તેની માટે થેન્ક યુ. મારી ચેનલ મોનિટાઈઝ થવા માટે 3000 કલાક વિડીયો જોવા પડે તો મારી ચેનલ મોનિટાઈઝ થાય. નહીં તો મોનિટાઈઝ થવામાં હજુ વાર છે, હજુ તો સ્ટાર્ટિંગ છે. પણ 130 કલાક તમે લોકોએ મારા વ્લોગો જોયા છે, એના માટે ધન્યવાદ છે, ખૂબ ખૂબ આભાર છે. અને હું જોઈ શકો છો તમે અહીંયા, આ મારો રૂમ છે. અહીંયા હું 5 દિવસથી અત્યારે અહીંયા નથી ઊંઘતો, કારણ કે બહારના રૂમમાં ઊંઘું છું. એટલે આ મારું સ્ટેન્ડ છે, બધું જોઈ શકો છો. આ તો અમારા ઘરે મહેમાન આવ્યા છે, ગેસ્ટ, એટલા માટે અહીંયા છે. બાકી બધી વસ્તુઓ મારી વોચ અહીંયા રહે, મારા પરફ્યુમ છે અહીંયા, બધું જ મારું અહીંયા રહે. અને અહીંયા રેસ્ટ કરતો હું આખો દિવસ. અને રજાઓના દિવસોમાં તો અહીંયા હું બપોરે અને રાત્રે, બાકી હું બહાર જ થયા છે 10:15 અને મારો નાસ્તો રેડી થઈ ગયો છે. જોઈ શકો છો નાસ્તો અને ચા સવારની. આ પડવારી બિસ્કિટ, કેળા વેફર છે, ગાંઠિયા છે. અને ગાઈઝ આ વસ્તુ હું ત્યાંથી લાવ્યો છું, વિયેતનામથી. ઓરિયોની વોફર રોલ છે. આ ચોકલેટી રોલ છે ઓરિયોના, તમે જોઈ શકો છો. ઓરિયોમાં લોકો ઘણું બધું વસ્તુ ટ્રાય કરતા હોય છે, શેક બેક, પણ આ કંઈક અલગ વસ્તુ છે એટલે મને દેખાઈ, એટલે મેં લઈ લીધી છે. તો નાસ્તો કરીશું શાંતિથી અને પછી ઓફિસ જઈશું.
બન્યા રહો મારા વ્લોગમાં. અને જુઓ આ મારા બીજા માસી આવ્યા છે અહીંયા, તો એ અહીંયા કશુંક ને કશુંક લઈને આવે. અમારે ત્યાં એવો રિવાજ હોય કે માસી આવે કે મામા આવે, કંઈક ને કંઈક તો લઈને જ આવે. અને મારા 2 માસીઓ છે, બરોબર છે. 1 નંબરના માસી આજે અંબાજી ગયા, બીજા નંબરના માસી આજે અહીંયા આવ્યા. ઓફિસ જવા માટે નીકળી ગયો છું હું. થોડો લેટ નીકળ્યો છું, પણ ઓફિસ જવા માટે તો હું નીકળી જ ગયો છું. ઓફિસ જઈએ અને ઓફિસ જઈને તમને બતાવું. પણ હા, એક વસ્તુ છે, મારા ડેલી વ્લોગ તમને 11:30 થી 12 વાગ્યા સુધીમાં, રોજના 11:30 થી 12 વાગ્યા સુધીમાં આવી જશે. અને ડેલી વ્લોગ તમે જોતા રહેજો. 11:30 સુધી તમે તો આવી જ જશે. મોડામાં મોડું 12:30 થાય તો તમે જોઈ લેજો. 12:30 1 વાગે મોડામાં મોડા તો આવી જ જશે રોજના. તો ડેલી વ્લોગ્સનું આપણું ડન સેટ થઈ ગયું છે. એડિટિંગ બી મેં ટાઈમિંગ સેટ કરી દીધો છે. અને જો આજે હું લાલ એક્ટિવા લઈને જઉં છું, વ્હાઇટ એક્ટિવા આજે રવા દઉં છું. બંને એક્ટિવા રાઉસ થાય એ પ્રમાણે લઈ જઉં છું. તો ગુડ ટુ ગો. તો મળીએ ઓફિસમાં. પહોંચી ગયો છું હું અને મુનિમજી આવી ગયા. મુનિમજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મુનિમજી થોડા ફોર્મમાં લાગે છે. ઓફિસ પહોંચી ગયો છું. નીચે જોઈએ અંદર કોણ છે. લીલાબેન હશે. કોઈ નથી. લીલાબેન કામ કરીને જતા રહ્યા છે. આપણે લેટ પડ્યા છે. આપણે થોડા લેટ પડ્યા છે ને લીલાબેન કામ કરીને જતા રહ્યા છે. તો આપણે અહીંયા જો હું એકલો જ આવ્યો છું. અહીંયા વહેલો આવી ગયો છું. આજે દેવ દિવાળી હોવાથી બધા લેટ આવે છે અને હું વહેલો આવી ગયો છું, બરોબર છે. તો ઉપર જઈશું. કામ તો એવું ઘણું કશું હશે નહીં, પણ બહાર જઈએ આજે તો તમને બતાવું બહાર શું કરું છું. કઈ બેંકો તો અત્યારે બધી બંધ જ હશે. તો મળીએ મારા વ્લોગમાં, બન્યા રહેજો. અને જો અમારા ઓફિસના છે ને 4 વ્હીકલ હોય છે, જેમાં 3 અહીંયા પડ્યા છે, 1 બહાર પડ્યું હશે. તો 4 વ્હીકલના મદદથી અમે નાના મોટા કામ એ પતાવી દઈએ છીએ. આ કંપનીના તરફથી 4 વ્હીકલો આપ્યા છે. એક સ્પ્લેન્ડર છે અને 2 એક્ટિવા છે. રાજુભાઈ આવી ગયા છે. રામપાલ જેવા લાગે છે ને. તમે બધા રામપાલ જેવા લાગો છો. પેલા રામપાલ નહીં, હા ચશ્મા કાઢ્યા. હવે પ્રોપર રાજુભાઈના ફેસ ઉપર આવ્યા તમે. હું દર્શન કરી લઉં પછી આપણે બ્લોગ બનાવીએ. ના ના, દર્શન પહેલા કરવાના. બ્લોગ તો ક્યારનો સ્ટાર્ટ થઈ ગયો રાજુભાઈ. રાજુભાઈ લાઈટ તો કરો યાર, લાઈટ પંખો. શું કહો છો રાજુભાઈ, બોલો આજનો વિષય. કાલે કડી ગયા, મજા આવી ગઈ ને? હા, સરસ સરસ મજા આવી ગઈ. અને આજે દેવ દિવાળી છે. દેવ દિવાળીને સૌને શુભકામના. સૌને અને ભગવાન રામની સૌને આશીર્વાદ રહે એવી પ્રાર્થના કરું છું. આપણે રોજે અહીંયા જમવા બેસીએ ને કેવું મજા આવે ને. અરે મોજ મોજ. અને આ તમારે શું કેવું, આ માતાજીનો ફોટો અહીંયા લગાવવો જોઈએ ને રાજુભાઈ, કે અહીંયા બરોબર છે? લગાવવો જોઈએ અહીંયા, પણ હવે ઓફિસથી લીવ લઈ લીધી છે બરોબર રીતે. રાજુભાઈ તમે ક્યાં ઉપર જાઓ છો ભાઈ? લીવ લઈએ ને, તમે લીવ લો છો તો. ઓફિસથી લીવ લઈ લીધી છે. હવે નીકળીશું ઘરના રસ્તે અને જઈશું ક્યાંક વચ્ચે ઊભા રહીશું. તમને બતાવીશું અહીં કોઈ બેઠું હશે કે નહીં. કોઈ નહીં બેઠું. અંદર લાલો છે. લાલા કેટલી વાર જાય છે ભાઈ તું તો? ચલો ગાઈઝ, તો લીવ લઈ લીધી છે તો જઈએ ઘરે. અને ઘરે જઈને વ્લોગ કન્ટિન્યુ જ થશે. પાછા આવી ગયા છે અને વાગી ગયા છે 7:30. અને મારા ઘરે શું બની રહ્યું છે બતાવું તમને. જો મારી 3 માસીઓ, આ મારી 2 માસીઓ છે, સોરી, અહીંયા આવી છે. પનીરની સબ્જી બનાવે છે. શું બનાવે છે ભાઈ માસી? પનીરની સબ્જી. પનીર નાખવાનું બાકી છે ને હજુ. જો આ સૌથી મોટા માસી છે અને આ બીજા નંબરના માસી છે અને આ મમ્મી છેલ્લી છે. આ પનીર નખાઈ છે. પનીરની સબ્જીમાં પનીર છીણાઈ રહ્યું છે, જુઓ તમે. કોણ કોણ મોટા કટકા નાખે છે અને કોણ કોણ આવી રીતે છીણીને નાખે છે તમે કહેજો ભાઈ.
જમવાની રીસ રેડી થઈ ગઈ છે. આ રોટલી છે બટરવાળી, આ સબ્જી છે પનીરની અને આ ડુંગળી. તો ખાઈ લઈએ જમવાનું. 8 વાગે જમવાનું થાય છે અમારા ઘરે. રાતના વાગી ગયા છે 12. તો હવે વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. મારા વ્લોગ્સ ડેલી આવે છે, તો ડેલીમાં કોઈ પ્રવૃત્તિ હોય નહીં. મારી ડેલીની લાઈફસ્ટાઈલ બતાવું છું. તો તમને ગમતા હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. અને મળીએ કાલના બ્લોગમાં. બહુ ટાઈમ પછી આ ટેક લીધો છે, થોડા 3-4 કલાક પછી આ ટેક લીધો છે. જો ગમ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. ટિલ ધેન બાય બાય, કાલે મળીએ. પીસ.